જ્યાં મહુધામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયત્ન થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। સોશિયલ મીડિયા પર ધર્મ વિરોધી પોસ્ટ મૂક્યાનો આરોપ છે। આ મામલે પોલીસ ફરિયાદ કરવા ગયેલા લોકો પર હુમલો થઈ ગયો। કઠલાલ પોલીસ સ્ટેશન બહાર જ ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો। સોશિયલ મીડિયા પર ધર્મ વિરોધી પોસ્ટ મૂકી હોવાનો આરોપ અને આ મામલે પોલીસ ફરિયાદ કરવા ગયેલા લોકો પર જ હુમલો કરાયો છે। કઠલાલ પોલીસ સ્ટેશન બહાર જ ટોળાએ પથ્થરમારો કર્યો હતો। હાલમાં પોલીસ આ કેસમાં હવે કાર્યવાહી કરી રહી છે। મહુધામાં ફરીવાર શાંતિ ડહોળવાનો પ્રયત્ન સામે આવી રહ્યો છે। કઠલાલ પોલીસની કાર્યવાહી, કઠલાલ પોલીસ સ્ટેશનની બહાર જ ટોળાએ પથ્થરમારો કર્યો હતો। પોલીસ ફરિયાદ કરવા ગયેલા લોકો પર જ હુમલો કરાયો છે। સોશિયલ મીડિયા પર ધર્મ વિરોધી પોસ્ટ મૂક્યાનો આરોપ। કઠલાલ પોલીસ હાલમાં આ કેસમાં કાર્યવાહી કરી રહી છે। મહુધામાં ફરીવાર શાંતિ ડહોળવાનો પ્રયત્ન થતો હોવાની વિગતો મળી રહી છે। તો સોશિયલ મીડિયા પર ધર્મ વિરોધી પોસ્ટ મૂકી આ પ્રકારના આરોપ સાથે કેટલાક વ્યક્તિઓ કઠલાલ પોલીસ મથક ફરિયાદ કરવા ગયા હતા। જોકે ટોળાએ તેની પર પથ્થરમારો કરી નાખ્યો। કઠલાલ પોલીસ સ્ટેશન બહાર જ ટોળાએ પથ્થરમારો કર્યો હતો। મહુધા ગામ કે જ્યાં ફરીવાર શાંતિ ડહોળવાનો પ્રયત્ન થતો હોવાની વિગતો હાલમાં મળી રહી છે। સોશિયલ મીડિયા પર ધર્મ વિરોધી પોસ્ટ મૂકી હોવાનો આરોપ, આ આરોપના આધારે જ તેમણે પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવ્યું હતું। જો કે કઠલાલ પોલીસ સ્ટેશનની બહાર જ ટોળાએ પથ્થરમારો કર્યો। તો આ મુદ્દે બધું વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, શું છે આખો મામલો? ચિરાગ, થોડા દિવસ પહેલા કઠલાલની અંદર વાહન ઓવરટેક બાબતની એક ઝઘડો થયો હતો, જેની અંદર પોલીસ સ્ટેશનની નજીક જ જે બે જૂથો સામસામે આવી ગયા હતા। સમગ્ર મામલાની જે તે સમયે પોલીસ ફરિયાદ પણ થઈ હતી। પોલીસ છાવણીમાં કઠલાલ ફેરવાઈ ગયું હતું અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં કઠલાલના ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને લઈને કેટલાક લોકો દ્વારા જે સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર થઈ રહ્યો હતો તેની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને જતા હતા। તેવા સમયે મહુધા કઠલાલની વચ્ચે ફીણા વાગોડ વિસ્તારની અંદર બંને જૂથના લોકો એકત્ર થઈ ગયા હતા ને જે ઝઘડો થયો હતો। મહત્વની બાબત એ છે કે તેને લઈને જે ફરિયાદીઓ છે તે હવે કઠલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલા છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। બીજી તરફ અન્ય કોઈ જ પ્રકારનો ગંભીર મામલો નથી, કારણ કે માત્ર બે જૂથો વચ્ચેનો ઝઘડો છે। હાલ મહુધા હોય કે કઠલાલ હોય, તમામ જગ્યાએ શાંતિનો માહોલ છે। પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી। એક વસ્તુ ક્લિયર કરો કે ધર્મની કોઈ ચોક્કસ પોસ્ટ હતી, શું કોઈ ધાર્મિક લાગણી દુભાઈ હતી? આ કોઈ એંગલ છે ખરો? ચિરાગ, જે પોસ્ટ હતી તેની હાલ કોઈ સ્પષ્ટતા નથી થઈ। થોડી સમયની અંદર જિલ્લા પોલીસ વડા દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવશે કયા પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી, કયા પ્રકારની ફરિયાદ પોલીસ મથકે ફરિયાદીઓ કરવા ગયા હતા અને ફરિયાદનું કારણ શું હતું તે થોડી સમયની અંદર જ જિલ્લા પોલીસ વડા સાથે વાત થાય ત્યાર પછી સમગ્ર મામલો ધ્યાને આવી શકે છે। ધન્યવાદ ધર્મેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો હાલમાં પોલીસ સ્થિતિ પર વોચ રાખી રહી છે। બે જૂથ આમને સામને આવી ગયા હતા। મહુધામાં ફરીવાર શાંતિ ડોળવાનો પ્રયત્ન।